છે શું કહેશો કેવા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં જોવા મળ્યા? મુદ્દામાં તો બહુ ઝાઝા છે, કારણ કે કોઈ પણ પ્રકારની કોઈ સુવિધાનો આપણને મળી નથી. વોર્ડ નંબર 9 અમારે તો ઉપરકોટ છે, એટલે ત્યાં કોઈ મતાધિકાર માગવા આવે પણ ત્યાં અત્યાર સુધી કોઈ આપણને પૂરી સગવડતા નથી મળી. અને બીજા કયા કયા મુદ્દાઓ જે છે તે આ વખતે મુદ્દા તો ઝાઝા છે, એમાં અત્યારે કહેવા બેસીએ તો એટલો ટાઈમ નહીં દે. તો અત્યારે પંકજ જે છે મતદારો જે છે તે પોતે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. જોકે હજી 7 વાગ્યેથી મતદાન શરૂ થયું છે, એટલે એકલ દોકલ મતદારો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ધીરે ધીરે સમય આગળ વધશે અને તેમ મતદારોની સંખ્યા ના દ્રશ્યો પણ જોવા મળશે અને લાઈન જો કતારમાં મતદારો જે છે તે પહોંચતા હોય છે અને તેવા દ્રશ્યો પણ જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ મતદાન મથકો પર જોવા મળી શકે છે. જી સંજય, આપ જોડાયેલા રહેજો. આ તરફ છોટાઉદેપુર નગરપાલિકાથી પણ સમાચાર આવી રહ્યા છે. અહીંયા પણ ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે અને પરિવારમાં જ જોવા મળી રહ્યો છે અહીંયા ખરાખરીનો જંગ, કારણ કે એક જ પરિવારના 4 સભ્યો છોટાઉદેપુરમાં આમને સામને ચૂંટણી લડી રહ્યા છે. જી હા, ફારૂકભાઈ ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના પત્ની સાબેરા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તો વળી તેમનો એક પુત્ર આરીફ ભાજપમાંથી વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે. આમ એક જ પરિવારના 4 લોકો વચ્ચે ટક્કર છે. જો કે વોર્ડ નંબર 6 માં ચૂંટણી